તું શું તારો સોયલો આ ખેતરમાં માર નહીં જોતો અને આ જમી બમી તો હું હાચી વાયું નીકળવાનું કઈ હેડ હતી હેડ જોતું જ નહીં તું અલ્યા લેર આવી રહી છે આ મશીન લઈ ગયો હાલવા જ નહીં આવ્યો છે ફોન કરવો પડશે શિખર કેટલે જોઉં હલો અલ્યા અલ્યા ભલામણો તમે મશીન લઈ ગયા હજી હાલવા ના આયા શું હજી સારું છે પોણી અલ્યા ચરના તમે તો પોણી વાવો રહ્યા છો આટલું બધું પોણી વળતું છે કોઈ 3-4 દાડાથી પોણી તમે વાળો રહ્યા છો મારું મશીન તાત્કાલિક જોવે આ સોદના હું લેવા આવું છું હા કોઈ નહીં હું કોઈ જોણતો નહીં મારા આ સોદના મશીન જોવે હા હેડો બોલો કપૂરજી કેમ વાતું કરતા તેમ ફોનમાં આ તો પેલો મશીન લઈ ગયો તી મશીન હજી હાલવા જ આવ્યો નહીં શું કરું કહો મશીન ની વાત પડતી મેલો મારે તમારું ખાસ કામ પડ્યું છે શું કામ પડ્યું વળી મારું આ ખબર મગનજી ની હું પેલા ભાગે રહેતો ભાગે હોય ખબર છે એને મને ગાડી મેલ્યો હવે મગનજી ગાડી મેલ્યો ઓય ચમ પણ ઈ મો ચોક ગમે તે આખો દાડી જા કરવું પડે ગમે તે જવું પડે કે સાચી વાત કે તું આખો દાડી ગમે તે જા કરે એટલે મને ગાડી મેલ્યો ભાઈ ઓહો હો મગન આટલી હદી ગયો ગોમતે તો હવું જાય છે જવું જ પડે ગોમત રે અને તમે જમીનમાં જઈને ગાડી મેલા ઉભો પાક મેલાઈ તો ગાડી મેલ્યો કે અમે આશી વાવશે પડી પણ હવે તમે ગમે એ કરો ને તમારા બદલે તઈ મન ની રખવરાયો તો બીજે ચોક તઈ મન રખવરાવો હોય તમારા નસીબ તો હારા છે આ ટાઈમે આયા છો આ આપડા રાભોજી નહીં રહ્યા એને ભાગ્યો હતો ને ભાગ્યો એને છોકરાને લાગી હતી સુરત નોકરી એટલે હીરો જતો રહેશે ભાગ આખો અડધો ભાગ મેલી અને જતો રહેશે 7 વીઘા જેવી જમી છે એને એટલે તમે ને હું તમને ભાગ રખાવું પણ મગન ને હું જઈને ઠપકો આલ્યું કે તમે ગાડી જેમ મિલ્યા એની મગન ને કોઈ ઠપકો નહીં આલો એ તો આપણે ખોટા કોઈ ઝઘડા બગડા કરવા નહીં નકર હું ચોથા ભાગે વાવું છું મારા છોકરાએ ખોટા ભૂસી મારી પણ ઠપકો તો આલવો પડશે કે ના ઠપકો કોઈ નહીં આલો ખોટું તમારી આબરૂ જાય એને તમારા બેન ઝઘડો થાય ખોટું નહીં કરાવું ના કોક દાડો સમય જોઈ લેવું ઠપકો નહીં આલું પણ હું શું એને કેવા ના કોઈ નહીં કેવું એને એ નહીં તો રાભોજી નહીં રહ્યા એમ કેતા હું કે ભાઈઓ મળી ગયો પછી હું તમને જોણ કરું એટલે તમે આવી જાતું સારું હટ કરજો મારે હાલ ખાસ જરૂર છે હા હાલ તમે જો સારું આવજો રેગણા કરતા ફૂલ વધારે ઓહો વાલાજી લ્યો રોમ આજ તો લોબા કરે છે જબ્બર રમ તો કેમ આયા તકો બીજા ખેતરમાં શાકભાજી લેતો શર્મા થાય નહીં એમાં શું શરમાવાનું હોય વળી લ્યા પણ શું ડોશી કાઢી મિલ્યા તક શું રેગણે કે શાકભાજી લીધા વાળા ઘેરમાં તો આવતું એમ ના રે ઘર ધણી કહેતો હતો કે લઈ જા તું બીજું હાર લઈ જા ઘર ધણી તો હું છું એટલે તમે નતું કીધું દાડે ઓહો હો મહિના પહેલા કીધું તું ઈ તો બસ તમે તો મારા ઘેર મારે બોરે રેગણા છે લેવા આવતું તો મને આજ આવ્યો ઈ તમને હાલ ઓભર્યું એમ પછી જાતો તો ના વાત હાસી પણ એક વાત કેવી હતી મારે તમને મારે મારું બેટું એક બાઇક લેવું હતું બાઈક છે વે બાઇક લેવું હતું બાઈક તો એક મારા ભાઈમાં છે હારું એમાં તો કોઈ નહીં શું ખબર હા આવતા જાવ તો વખત થાય થોડુંક બહાર ગામ જવું હોય કે ગમે ના બાઈક તો જોવે જ યાર બાઇક તો હોય જ હારું ઘરમાં એક બાઇક તો જોવે જ અમાર બે નહીં હા તમારે બે એટલે તો કીધું તમારે કેટલું સસ્તું લેવું છે મોંઘું લેવું છે કે સસ્તું તો હું તો કહું ને હા 40 મળતું હોય ને હા તે 41 મારે નહીં ભાગવા એમ હા મારા ભાઈમાં છે એક બાઈક તો શું કરશે જા હા ચાર જા તમને ગોઠવી આલું ગોઠવી આલો એમ છેલ્લા અરે મને તરત જ થોડી વારમાં કલાકમાં એમ એવું છે એમ સારું કેવામ તો તમે એક કામ કરો હાલ જો હું તમને બાઈક નું ગોઠવી આલું હું હાલ થોડોક રેગણા વેણી દો હા રેગણો તો ના કોઈ નહીં કોઈ એમ તો શું આપડે તો ભાઈબંધ જેવા આપડે કોઈ નહીં થોડોક વેણી દઉં શાક હા વેણો તમે હાલ મંગાવે છે ભાવ છે વધારે પણ થોડોક વેણી જાવ મને તો કોઈ મન દુખ નહીં આટલામાં હવે શું ભાવ ને ભાવ મૂચે વેસવા હારું આયા 10 રૂપિયા ભાવ છે મને ના વેસવા હારું આયા નહીં કે હવે તમે ખાવ હું માર કુએ રે તો ફોન મન કરતો પર તમે હો હારું એડો તાર આવતું હારું એ તો હું ફોન કરું તમને હારું હો પાતુજી હો રાભાજી મને પાંચોલા કોચા બેહો લેવત કરી મને પાંચોલા કોચા આલ્યો મન તમે શું પાંચોલા કોચા આલ્યો મન તમે પાજો મે તાર બદલે એક ગોચો ભરો છે ગોચો ભરો છે હા જોઈ તો તમને ભાગ્યો મળી ગયો છે હું એને ફોન કરું
હલો, હા બોલો. આ કીધું રાભાજીને બોરે આવ્યો રહો, તમારો ભાગનું બધું સેટિંગ મેં કઈ છે હો. એ ભાગનું સેટિંગ થઈ ગયું ને? હા થઈ ગયું, તમે ફોટોફટ આવો. હારું હારું. હા હાડો, મેં ફોન કરી નાખ્યો, આવતા જ ચેટલી વારમાં આવશે યાર? એ 10 મિનિટમાં આવશે. બીજું શાંતિ? આવું શાંતિ. કોકનો ફોન આવ્યો. આ તો હગો. હા હગા આઈ ગયા. કેટલા આયા હો? આવાના ઘેર તો એટલે જ કોઈ ભાઈ હો. ઘેર આવવાના ઘેર એટલે લેવા શું કે આવું મારો નગર હેડી આવવાના ઘેર લેવા આવવું પડશે. એ હા રોડ હું આવું લેવા. તો પાછળ જઈ બતાવો. હગો આવ્યા છે એટલે હું લઈને આવું રહ્યો. શું તમે જે આવ્યું લઈને આવો રા, હું ટીકડા પેલો આવે જમી બતાવું. હા બતાવી નાખો બધી. હા હાડો. હા પચુજી, ઓ ગફુરજી, શું કરો? બેહો મત. હા, અને હેડો, હું તમને બધી જમી બતાવું પડે, બધું કું હેડો. અને બધું કમ્પ્લીટ કરી દો છો ને? કમ્પ્લીટ કરી તમે હેડો કરી. એ ના ધોવો પડો. હા. આ બધી જમીન તમારા બાબાની છે. જમીન તો આશીર્વાદ, પણ ઘઉં એકલા જ માં શું હોય ને? ઘઉં નહીં, પેલી કોરા 4 વીઘા બટાકા છે અને હવે 3 વીઘા ઘઉં છે. આ બધું તમારું બાબાનું પડું છે. ખબર પડી? અને ભાગનું કોઈ નક્કી કર્યું તમે? ભાગનું મેં તમને કીધું તું, પેલો ભાગ્યો એને છોડીને જતો રહ્યો હે, એટલે તમને હવે ચોથો ભાગ કમ્પ્લીટ મળી જાય. હા, ચોથો ભાગ? ચોથો ભાગ તમને મળી જાય. અને બીજું કોઈ પ્રોબ્લેમ હોય ને તો ત્યારે મને કહેજો. તો ઘઉં થોડો વધારે કરાવરા તો સારો થયો. ઘઉં પણ પેલો અડધો ભાગ્યો તો ઘઉં તો ચડા ચડા થઈ જાય ને હવે. એ હાસી વાત છે, બરોબર છે. બટાકા એમ તો મોટો મોટો થઈ ગયા છે, મહિનામાં તો આવશે ને ઘટાવાય. બટાકા નો પિક્ચર ચોથો ભાગ જ રાખો. હા, એમાં ચોથો ભાગ ને હોય ચોથો ભાગ. હારું ધારણ. હા, તમે શું કરો ખબર? હા. આ જમીન બધી જોવો પરી, તમે ઓથી જો પરા અને બધી જમીન જોવો પરી, હું એ જો. હારું હો. બતાવું. અરે રાબોજી, ટોટું એક આવ્યો તો અરે બે કે પરોણું હા સમજો એકદમ મગનજી. રામ રામ. કહેવામાં તો તમને ઘણું કેવું છે, પણ હવે કોઈ કેવું નહીં. હારું હેડો. ચમ કેમ કેણું કેવું છે? કોબરું હાલ વળી એમાં છે ના ના, કોઈ કેવું નહીં. સોગન આલેલા એટલે કોઈ ના ના કોબરું ભાઈ મનની વાત મનમાં રહી જાય ખબર હે ને? ના ના, કોઈ કેવું નહીં. સારું તો એમ રાખો. કેમ આયા તા પરોણું કીધું? તો બાઈક જોવા હતા. બાઈક આવું છે તમારે? ના મારે બાઈક રાખવાનું હતું એટલે એને રાખવું છે કે અરે કે મારા પાલમાં એક બાઈક છે એટલે. તો હારે કે મારે વેચવાનું છે કીધું એ તો હવે રાભાજીને ખબર શું કિંમત કરે ને આપણે કોઈ જોણા નહીં. આજે છે બાઈક હાર્યું બાઈક હે સારું ને બાઈક તો સારું હે કોઈ વધો નહીં બાઈકમાં તો. નંબર છે એટલે જ મને કીધું તું કેટલી પ્રાઇસ કરી દીધો ની? પ્રાઇસ ને રકમ કહો એટલે હું થોડું ભણેલો એટલે યા તો બધા ભણેલા આપણે હમણાં એવું ના ચાલે ને હા ના કિંમત કિંમત કહેવાની. કેટલી કરી રાભાજી? 50,000 માં આલું હે. 50,000 આવું જ છે ખાલી પસામાં કોઈ ના કેવું હતા તો બાઈક ની કિંમત ના પછી ઘણું બાઈક ઘણું તો નહીં પાછા પાછું તો વધારે પડે. તો ગમે ને બાઈક અમારા વાત તો કરો, ગમું બાઈક પણ. પાય ઉપાય ના કરતી. હા વાતચીત પચુજી, જમીન તો હારી હારી. અલ્યા તું શું કરે રી માં બરોબર? કેમ પેલું શું આ તો તમારો ભાઈજો છે? એટલે આવો બચ્ચો હતો છેડી કેમ ભાઈજો બરોબર નહીં? રોબડો તા તમે હવે સાઈડમાં અડકેલા છે આડે તું. પેલા બોલે બોલે ખબર નહીં પડતી લચ્યા કી લે તું તને વળી શું વળી એટલે તું બોલે કોણ નહીં લ્યા તન વળી હોય કટ મારી નીકળે ખબર નહીં પડતી ડાયરેક્ટ વાડમાં પડ્યો તો હું વાડમાં પડ્યો તો માં બદલે વાડ વસવો છેડી જોઈ એટલે હું ચમ બોલે મન વળી એટલે હેડ પર તું મને કોઈ આવડો એટલે હેડ જે પડું એટલે શું હે મને હેડ થોડી પડું? મને મને થાપ થોડી મને થાપ થોડી એ શું મને થાપ થોડી મને થાપ થોડી લે એટલે શું હે આ તો માં આગળ લેવા જવું એટલે કોઈ રે હમણાં માં લઈ હમણાં આરો આરો આવું તારી તાકાત હોય ને તો આવજો રો આ તો એકલો જ ફરું આ તો મોડું થાય છે મારે આખા મોડે ગોમના ખાલી. ડોમી છે તમારે જ્યાં 70 હોય ને 70 જોઈ છે આખા દાડાનો આયરું હેડ જાઓ જ ઉપર હજી આ તો મને હગાઈ લેવા દઉં એટલે મોડું થાય છે મારે હમણે તા હેડ ની હેડવાળી કરતી તું હજી ઓ તારી ગફુરજી, એક તો ભાગે જમી વાબી છે ને એમાં તમારે આટલું જોર કરવાનું? જોર કરું કે હારા ડાયરેક્ટ મને ડાયરેક્ટ લેરમાં નસી દીધા તો બાઈક ઠોચી ને પણ નોશા તો નતા ગ્લેરમાં.
પણ નોસી જતો એ ખર્ચો કેટલું જોર કરે મારે જમીન બમીન બાબા નહીં આવ્યું હોય હું ના આયા લવરાય તો. કોઈ આયા જો કે એક તો જોર કેટલું કરે જમીન ભાગ બાબો હોય ફોમાં થઈ ગયો થોડું ચાલે આરા તો હું જમીન બાબા નથી તમારા બધી હાથ વીઘા મેં તમારે કીધી હતી રાભાજી આશી વાત હે આવા ભજીયા જોવી જ ને ઓમે આવો ભાજ્યા ના જોયા આવા જા તો જમી લી અને મગનજી તમે હોય ને ગાડી મિલ્યો તો ચલ તમે મેં ગાડી બરોબર કાઢ્યો તો કેમ ગાડી મિલ્યો પણ તો ઓભળો તાર ઓ તારી ગફુરજી શું હે શું કર્યો તમે વંચમ બોલો રા 2-3 દાડાથી હેરાન કરો તમને નહીં ખબર પડતી હેરાન જ કરું કે મારા ઘઉં ભાજીનો છે આ પેલી કોઈ રાયડો વાળી ભાજીનો છો તમાકુ બગાડ બધું આ બગાડ જ છે બગાડે એનું શી તારે બગાડે ખરી લ્યો તમને ભાગે રાખ્યા હોય કોઈ તમે તો માલિક થઈ જાઓ જમીના પણ હીરો બાપા હવે હું આવું છું કોઈ ભલે વાવતા પણ જમી તો હની છે કે અરે ગમે ઈ કરે ભાજીએ નોખે શેડું પૂરું આ તો મુકાય લઈને લ્યો શું કરશો બરોબર અમે ચોથા ભાગે વાળો કોઈ એમને મજૂરી નહીં કરતા અમારે કોઈ લેવાનું કે નહીં લેવાનું ખેતરમાંથી ભાઈ લેવાનું વાત હાસી તો બધી મથો રહ્યા તો અમે છે મેં આજથી તમને કોઈ કીધું પણ વંચે તમારે એવું કરવા આવે છે તમે આ તમને મારું ને એમના બગાડ કરો તો મન તો છે ને આટીને મારો તમે તમે થોડા કોઈ બાબા આવર આવવાની ખાલી ચોથા ભાગે તમારે વાપરવા ઓફળો, મારી વાત ઓફળો તમને આ ચોથા ભાગે વાબા આલ્યું છે કોઈ ઓવે નહીં જમીન આ જમીનનો માલિક તમે આટલો જોર કરો રે રાહો આ છોકરાને કે છોકરો કે 2-3 દાડાથી મન કે થાપુ છોડી એવું કરે કે અમારા ક્ષેત્ર મુજો રાખડું લ્યો રાવડી એટલી નાના મોટા લપકા છે મારે. ઓય, થાક છે ને આટી છોડો તમે એટલે શું વળી તમે જોતા જ નહીં તો નીકળવાનું કરી દો હજી તો પછા ઓલે 20,000 રૂપિયા ઉપાડ લીધો એ કોણ હાલશે તો ભાઈ મને કાઢો ઈ 20,000 માં હળગાવા નહીં જોતા જ નહીં દોનમાં આલ્યા ભીખમાં આલ્યા એમ સમજી લેતું હડો ઓહ તારી ગફુરજી કોક તો બધા તમારામાં જ ભરેલા છે ઓખો ભણેલા ના પણ અમે કોઈ ગુલામી કરવા નહીં આવતા ભાગે વાવા હોય કોઈ એટલે આ ભાગે વાવો છો પણ આવડે તો હોમું ના થવરાય અને હું છોકરાને તમે તો થાપા આવો છો થોડું ચાલે થાપાવું જ કે બધું બગાડે તો બગાડો તો એમ થાપા ના હોય તમે ભાગ્યો છો કે તમે થાપાવાનું હોય તમે બધા આવો તો યાર કેટલું જોર કરે છે હા જોર કેટલું કરે છે પણ તમારે છે ને ભાગીદાર થઈને આટલું જોર ના કરો ભાઈ ઓય તમે હવે રહેવા દો ને કે તમે માર ખા ખોટી અમે છે ને હાટી મારી ખા તો વસમાં ના બોલવાનું હોય તો તમે મને ગુલામી રાખતા. હેડજી બરોબર પાતું હેડજી લઈને નજીક વાન જાય પાછું જીવન લઈને જાજો ને કે અમે બધે મારશે હમણાં ઓન ઓ, હું કેટલો પર વિશ્વાસ કરીને ભાગે રખબર આવું છું અરે જોર કેટલું કરે છે લઈને આજે પાછું તમે કોઈ ગુલામી કરવા આવો છો નહીં બાપી. ઘરે ગુલામ જ છે બધા અમે ગોમત ખાઈ એટલે આવો ભાગીદાર જોવે જ ના ના જોયા આવો જોવે જ નહીં એટલે રાભાજી તાર મારી ભૂલ થઈ ગઈ તમે આવો ભાગ્યો હું હાલતો હતો ઈયાની તો ઈયાની મને આવાજ આલ્યો તો મેં નેટ ગાડ્યો મારા છોકરાને કેટલા દાડાથી હેરાન કરતો હતો અને મારો અમે તો કેવા રોવી પાછા પણ ના આસુકલા હવે પણ તમારે આવો ભાગ્યો છે આવો જ લવરાતો હશે મને ખબર નથી અરે આવા છે મારો તમને ખબર નથી કહેતા હતા. હા શું કહું તો એક્ટર છે એક્ટર એક નંબર નો એક્ટિંગ તો ખતરનાક કરે જૂઠું બોલે જૂઠું ખૂબ બોલે હા સાચી છે માણસ આવો જૂઠું બોલી ભાગ્યો. બોલીને બધાને પેલું ભરમાવે છે ના ભાગ્યાનું હું ચેક કર્યું પછી કોક ને ભાગ્યો આલ્યો હા, હા, ના, ચાલુ. હા આવો ભાગ્યો કોઈ રખવરાય ના આવત રખાવતા જ ના પેલા તમારે ઘેર હારો રાખજો પછી કહેજો કે બીજે રાખવા હવે. અડો આપડા બાઈક જોવો